નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. જ્યારે દુઃખ આવે છે ત્યારે લોકો અટકી જાય છે, જ્યારે સુખ આવે છે ત્યારે લોકો ભટકી જાય છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક. હસીબભાઈ, સ્વાગત છે ભાગ્ય દર્પણમાં. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા આજનું પંચાંગ શું કહે છે તે જણાવશો? આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ 4 જાન્યુઆરી 2024. આજની તિથિની વાત કરીએ. મહિનો ચાલી રહ્યો છે માગશર મહિનો. તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષ ચાલે છે અને તિથિ છે આઠમ. એટલે આજે છે માગશર વદ આઠમ. નક્ષત્ર હસ્ત નક્ષત્ર આવે છે. યોગ અતિગંડ આવે છે કે જે અશુભ ગણાતો હોય છે. કર્ણ બાલવ છે. આજની રાશિ આવે છે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ ઠ અણ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કન્યા રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે કાલાષ્ટમી. કોઈ પણ મહિનાની વદ આઠમ હોય છે તેને કાલાષ્ટમી કહેવાય છે અને આજે અષ્ટકા શ્રાદ્ધ પણ કરાતું હોય છે. જી, દર્શકો માટે આજની વાસ્તુ ટીપ શું છે તે પણ જણાવશો? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ જે ખાસ વિદ્યાર્થીઓ માટે, અભ્યાસ કરનારા માટે છે કે વાસ્તુઓને અભ્યાસ ખંડ કેવો હોવો જોઈએ, અભ્યાસ કેવી રીતે કરવો જોઈએ અને સ્ટડી રૂમ કેવો હોવો જોઈએ. સ્ટડી રૂમ એટલે અભ્યાસ કરવાની જગ્યા. દરેકની પાસે એવી વ્યવસ્થા નથી હોતી કે ભાઈ અલગ સ્ટડી રૂમ બનાવી શકે. હા, સ્ટડી રૂમ જો બનાવવામાં આવે તો ખૂબ સારું છે, કારણ કે આપણા શાસ્ત્રોમાં બહુ વિશદ એના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે દરેક કાર્ય માટેની અલગ અલગ વ્યવસ્થા છે, અલગ અલગ દિશા છે, અલગ અલગ જગ્યા છે. એટલે દરેક ઉર્જા ત્યાં જ રહે. પણ જો આપણે વ્યવસ્થા ન કરી શકતા હોય તો એ પ્રમાણે દિશાઓનું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને જે અભ્યાસ કરવાની જગ્યા છે ત્યાં પીળા રંગનું પ્રભુત્વ હોવું જોઈએ. પીળા રંગની લાઇટ છે તે ત્યાં ચાલુ રાખી શકાય. જે ડેસ્ક છે, ટેબલ જે છે તેના પર પીળા રંગની કોઈ વસ્તુ રાખાય. પીળા રંગનું કપડું કે ઉપરનું કોઈ લેમિનેટ છે પણ પીળા રંગનું રાખી શકાય. તો એનાથી એ પોઝિટિવિટી વધતી હોય છે. સ્ટડી ટેબલ જે હોય, જે અભ્યાસ કરતા હોય, સામે ગણેશજી અને મા સરસ્વતીનો ફોટો કે એવું પ્રતીક રાખી શકાય કે જેથી કરીને અભ્યાસમાં એમના આશીર્વાદ રહે. અને હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું કે વિદ્યાભ્યાસ શરૂ કરો તો ગણેશજી અને મા સરસ્વતી શારદાનું સ્મરણ કરીને કરવું જોઈએ કે જેથી આપણા વિઘ્નો દૂર થાય અભ્યાસ કરવામાં. કારણ કે આજકાલ એવું બહુ બની રહ્યું છે, બહુ ફરિયાદો આવી રહી છે કે છોકરાઓ ભણતા નથી અને ભણે છે તો થોડું ભણીને ઉઠી જાય છે. એમાં એકાગ્રતા નથી, મન ક્યાંક પલટાઈ જાય છે. તો એ એકાગ્રતા માટે, નિર્વિઘ્નતા માટે ગણેશજીને પ્રાર્થના કરે, એક સરસ મજાનો શ્લોક બોલે અને મા પછી સરસ્વતીને પ્રાર્થના કરે જેથી વિદ્યા ચડે. આટલું જો નિયમિત ટેવ પાડવામાં આવે વિદ્યાભ્યાસ કરનાર વ્યક્તિમાં તો તે તેજસ્વી અને સફળ થતા જ હોય છે. એક કોલર જોડાયા છે, અરુણભાઈ જોડાયા છે. અરુણભાઈ, જેમના અંગેનો પ્રશ્ન છે તમે જન્મ તારીખ જણાવશો? 17/11/1957. જી, ફરી એકવાર જણાવશો? 17/11/1957. સમય કયો? સવારના 5 વાગ્યા. સ્થળ? સાબરમતી. પ્રશ્ન કયો છે? 26 વર્ષથી કેસ ચાલે છે, 4 કોર્ટ જીતી ચુક્યો છું, 5મા કોર્ટમાં પડ્યો છે કેસ. શેનો કેસ ચાલે છે ભાઈ? પ્રમોશનનો. અચ્છા, અને કેસ લંબાઈ છે શાના માટે? પ્રમોશન 4 કોર્ટ જીતી ચુક્યો છતાં કંપની આપતી નથી અને હું રિટાયર થઈ ગયો છું. તો એનો પૈસો મળશે કે નહીં? સારું સારું જોઈ લઈએ આપણે કે કુંડળી શું કરી છે અને વિગતો અત્યારે કેવી છે. હાલ સમયની જો વાત કરવામાં આવે તમારી તો આપની રાશિ જે છે તે સિંહ રાશિ આવે છે
અને હાલ અત્યારે શનિ મહારાજની જ દશા ચાલી રહી છે અને એ હજી સૂચવે છે કે સમય જે છે થોડો મધ્યમ છે પણ અનુકૂળતાવાળો છે. થોડુંક ફોલોઅપ કરાય તો એના માટે ખાસ કરીને આ વર્ષે એટલે 2024માં શક્યતાઓ દેખાઈ રહી છે. પણ આપણી કુંડળીમાં પ્રબળ અંગારક દોષ છે અને મંગળ રાહુ સાથે છે. તેના કારણે ઘણીવાર બનતું હોય છે કે વિવાદો ચાલ્યા જ કરે. ક્યારેક એમ કહેવાય ને કે તાળી બે હાથે પડતી હોય છે. ભલે વાંક ઓછો વધતો હોય તેવું બની શકે. માટે ક્યાંક આપણે પણ જવાબદાર છીએ અથવા આપણા કર્મો જવાબદાર છે. આપણી કુંડળીમાં બે દોષ છે. એક સંઘર્ષ દોષ છે અને બીજો અંગારક દોષ છે. એનું આપ વિન્યાસ સંકલ્પ પદ્ધતિ જે વિશેષ પદ્ધતિ છે તેનાથી આપ એનું નિવારણ કરાવો. પહેલી વાત તો એ છે. અને બીજું કે સૂર્યની ઉપાસના કરો. સૂર્ય ભગવાનની ઉપાસના કરો. રોજ જળ ચડાવો, પ્રાર્થના કરો અને દરરોજ દત્ત બાવનીનો પાઠ કરો. જો આજે જ ગુરુવાર છે, આજથી જ શરૂ કરી દો. આમ તો એમ કહેવાય છે કે કોઈ પણ કઠિન કાર્ય હોય તમે દરરોજ સવાર સાંજ દત્ત બાવની કરો. દર ગુરુવારે 52 દત્ત બાવની કરો, 52 વખત. તો એમ કહેવાય છે કે કઠિનમાં કઠિન કાર્યો, સંકટો જે છે તે સાધ્ય થાય છે. એટલે આટલું કરવાથી અનુકૂળતા વધી શકશે. જે અન્ય કોલર છે મનીષાબેન જોડાયા છે. મનીષાબેન, જન્મ તારીખ જણાવશો? હા, મારી બેનના જન્મ મેળાપ કરવા માટે જવાનું કર્યો છે. જન્મ તારીખ કઈ છે? હા, મારી બેનની જન્મ તારીખ છે 21 જાન્યુઆરી 2003. નામ મિત્તલબેન. સમય કયો છે? જન્મ સમય સાંજે 5:30 વાગે અને જન્મ સ્થળ ગાંધીધામ. પ્રશ્ન આપનો સ્પષ્ટ જણાવશો ફરી એકવાર? કુંડળી મેળાપ કરાવવાનું છે અને છોકરાની જન્મ તારીખ છે. એક મિનિટ તમારો સમય કયો કીધો બેન? તમે સાંજે 5:30 વાગે. સવારે 5:30 વાગે? સાંજના છે. હા, બસ આ એટલે અવાજ છે થોડોક તમારો સ્પષ્ટ ન થતો. એક મિનિટ. અચ્છા જી. હા, હવે જણાવો બીજા જન્મ. છોકરાનું નામ કાર્તિક છે. જન્મ તારીખ છે 2 ઓક્ટોબર 1999. જન્મ સમય સવારે 9:25 અને સ્થળ ગાંધીધામ. જન્મ સ્થળ. હાજી, સારું. જો એક વાત કહી દો આપને કે આજે અત્યારે આપને જે કહીશ એ હું બહુ બેઝિક કહી રહ્યો છું. એટલે એમ કહેવાશે નહીં કે આ પૂરેપૂરું મેળાપક છે. આ વાતનું ધ્યાન રાખજો. મેળાપકમાં એમ કહેવાય કે 21 વસ્તુઓ જોવાની હોય છે. પણ હા, શરૂઆતમાં ચંદ્રનો મેળ, ગુણાંક કેવા છે, મંગળ કેવું છે, આ બધી વસ્તુ સમજવી જરૂરી છે. કારણ કે પહેલો પડાવ છે એ ક્લિયર થાય તો જ આગળ વધવાનું રહેતું હોય છે. એ પ્રમાણે જો આપણે જોઈએ બંનેની જન્મકુંડલી પર નજર નાખીએ આપણે તો બંનેની જે જન્મકુંડલી થઈ રહી છે તેમાં જે છોકરીની કુંડલી જે છે તેમાં મંગળ નથી અને છોકરાની જે કુંડલી જે છે તેમાં પણ નથી. એટલે એ રીતે બંને સારું છે, આગળ વધી શકાય. એ રીતે મંગળ દોષનો કોઈ પ્રોબ્લેમ. ચંદ્ર બાબતે જો વાત કરવામાં આવે તો ચંદ્ર બાબતે પણ બંનેની અનુકૂળતા છે. એટલે એ પણ સારું દેખાઈ રહ્યું છે. ગુણાંકની જો વાત કરવામાં આવે તો એ પણ સારા છે. બીજો કોઈ સામાન્ય દોષ નથી. એટલે બેઝિક રીતે એમ કહી શકાય કે આગળ વધી શકાય. પણ હા, એક વાતની ખાસ સલાહ છે કે જો બંને વ્યવહારિક રીતે, કૌટુંબિક રીતે, સામાજિક રીતે અને બંને પાત્ર એકબીજાને જો અનુકૂળ આવે તો વિસ્તૃત ડિટેલ રીતે કુંડળી મેળાપક કરાવી દેવું. અંદરના ગ્રહયોગો જે છે તે વિશે જાણી લેવું અને બંનેની પરિસ્થિતિ અને બીજા જે ઉપાય કરવાના હોય તે વિવાહ પહેલા યોગ્ય માર્ગદર્શન લઈને કરાવી લેવા એ આવશ્યક રહેશે. વાત કરીશું રાશિફળની. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો જ્યારે નામાક્ષર હોય છે અ, લ અને ઈ. સેવાકર્મી જે છે, નોકરિયાત વર્ગ છે, દલાલ હોય, કન્સલ્ટન્સી કરતા હોય તેવા વ્યક્તિઓ માટે આજનો દિવસ સફળતા આપવા જઈ રહ્યો છે. આજે કોઈ પ્રકારની આર્થિક પ્રાપ્તિની આશા હશે, અપેક્ષા હશે તો તે ફળવા જઈ રહી છે. એટલે તેનો ફોલોઅપ કરવાની આપણને ખાસ સલાહ છે. બીજું કે આજે કોઈ પારિવારિક પ્રસંગોનું આયોજન થાય, કોઈ સામાજિક રીતે કંઈક વ્યસ્તતા રહી શકે તેવું પણ ગ્રહયોગો દર્શાવી રહ્યા છે. હવે વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. આજે લાગણીની અભિવ્યક્તિમાં અનુકૂળતા છે. એટલે તમારે કોઈની સાથે કંઈક રજૂઆત કરવાની હોય તો કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે જો કોઈ નિર્ણય લેવાનો હોય, કારકિર્દી બાબતે, કોઈ એડમિશન બાબતે લઈ શકાય છે. ઓવરઓલ આજના દિવસે તમને ગ્રહો માનસિક પ્રસન્નતા આપવા જઈ રહ્યા છે.
મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. મિથુન રાશિના વ્યક્તિઓ માટે થોડુંક આર્થિક બાબતે ધ્યાન રાખવાનું છે. અસંતુલન જણાય. બજેટ પર ધ્યાન રાખજો. તબિયતનું પણ ધ્યાન રાખવાનું છે. અને થોડી ઘણી માનસિક ચિંતા પણ રહે. એટલે આજનો દિવસ સરળતાથી અને સંયમ અને ધીરજથી પસાર કરજો. વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિ વિશે. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, હવે વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, આપના માટે જો વાત કરવામાં આવે તો આજે મનની મુરાદ બર આવે. આપણા પ્રયત્નો ફળવાના છે. આપ જે કોઈ ગોલ, ધ્યેય, કોઈ ટાર્ગેટ હોય તે તમે પ્રાપ્ત કરી શકો છો. કામગીરીમાં આજે તમને સાનુકૂળતાની તક મળવા જઈ રહી છે. હવે વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે કોઈ નવીન મુલાકાત થઈ શકે તેવો દિવસ છે અને તે તમારા માટે ફળદાયી રહી શકે. હા, કાર્યમાં આજે વિલંબ જણાશે. તમે ધારો એ પ્રમાણે કાર્ય પાર ન પડે અથવા સમય તમારો જે છે એમાં બરબાદ થાય તેવું પણ લાગી શકે કે આ કામ થતું નથી. આજે ક્યાંક એવો પણ અનુભવ થશે કે પ્રતિકૂળતા વધી રહી છે, અનુકૂળતા ઘટી છે, પણ પુરુષાર્થ તમારો કરવાનો ચાલુ રાખજો. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ, અણ. નવી યોજનાઓ ફળે. આજે કોઈ નવું આયોજન કરવાનું હોય, કોઈ ચર્ચા કરવાની હોય, ડીલ હોય, મિટિંગ હોય, પ્લાનિંગ કરવાનું હોય તો દિવસ ખૂબ અનુકૂળ છે. તમારા આત્મવિશ્વાસમાં આજે વૃદ્ધિ થતી જણાશે. અને એમ કહેવાય છે ને કે આત્મવિશ્વાસ હોય તો અઘરા કાર્યો પણ પાર પાડી શકાશે. અને સારી વાત આજે એ પણ છે કે મિત્રોની કોઈને કોઈ રીતે મદદ પણ તમને મળવા જઈ રહી છે. હસીદભાઈ, આગળ પણ આપણું માર્ગદર્શન મેળવતા રહીશું. આપ જોડાયેલા રહેજો. તો આ સાથે જ ભાગીદાર દર્પણમાં આગળ વધીએ વિરામ. એક બાર સ્વાગત. આપણી સાથે જોડાયેલા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, કોલર જોડાયા છે મીનાબેન. મીનાબેન, જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો? મારા બાબાની જન્મ છે 2/9 અને બપોરે 2:30 વાગે. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 2/9 2/12/1990. જન્મ સમય કયો છે? બપોરે 2:30 વાગે. અને સ્થળ? અમદાવાદ. પ્રશ્ન કયો છે? પ્રશ્ન એના માટે છોકરીઓ આવે છે, બધી વાંચવા આવે છે, પણ આગળ વધતી નથી. શું કરે છે આપણો દીકરો? મારા બાબો છે ને બોરોલીનમાં નોકરી કરે. નોકરી કરે છે. હાજી હાજી, સારું સારું. ચાલો જોઈએ કે કુંડળી શું કહી રહી છે અને ગ્રહોની પરિસ્થિતિ શું છે. મીન લગ્નની કુંડળી આવે છે. આપે જે વિગત આપી છે અનુસાર જો વાત કરવામાં આવે તો અને વૃષભ રાશિનો ચંદ્ર આવે છે. ચંદ્ર અને મંગળનો યોગ છે. આ કુંડળીમાં મંગળ દોષ નથી, પણ તેમ છતાં આપણે જોઈએ તો કે વિલંબ સર્જાઈ રહ્યો છે. શનિ મહારાજની કેન્દ્રમાં રહેલી દ્રષ્ટિ જે છે તે આ વિલંબ બતાવી રહી છે. બીજું કે ગુરુ મહારાજની શુભતા નથી. હંમેશા એમ કહેવાય કે દાંપત્ય જીવન માટે, સંતાન માટે, આ બધા માટે ગુરુ ગ્રહ જે છે બૃહસ્પતિ, તેની શુભતા હોવી જરૂરી છે. કુંડળીમાં જો બળવાન હોય તો આ બધી વસ્તુઓ બહુ સરસ રીતે ગોઠવાતી હોય છે. ભલે બીજા બધા ગ્રહોની પ્રતિકૂળતા હોય છે, પણ ગુરુ ગ્રહ જે છે તે આ કુંડળીમાં ચાંડાળ દોષ બનાવી રહ્યો છે. ભલે ઉચ્ચનો ગુરુ છે પણ કેતુ સાથે રહી અને વક્રી પણ છે, એટલે એ દોષને કારણે આ અસર થઈ રહી છે. એટલે આ તે છે ચાંડાળ દોષ છે, તેનું આપ નિવારણ કરાવો. બીજું કે બુધ ગ્રહના મંત્ર જપ કરે, દાન કરે, અનુષ્ઠાન કરે, એ એના માટે ખૂબ આવશ્યક છે. અનુષ્ઠાન કરવું જોઈએ. ઘણીવાર એવું કહેવામાં આવે કે મંત્ર જપ કરો તો પછી અનુકૂળતા હોય અને આપણી પાસે જે હોય એ પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ, પણ એનો કોઈ એટલો અર્થ નથી. હા, એમ કહેવાય કે મંત્ર જપ કરવા એ સારી વાત છે, એમાં કોઈ તકલીફ નથી, પણ એમ કહેવાય કે અનુષ્ઠાન કરવાનું સંકલ્પ લઈને યોગ્ય રીતે મુહૂર્તમાં અને અનુષ્ઠાનના નિયમો પાડીને જો કરવામાં આવે તો તે ખૂબ ફળદાયી રહેતું હોય છે. મંત્ર એ વિજ્ઞાન છે અને વિજ્ઞાન હોય તો તેના નિયમો હોય, નિયમો પ્રમાણે કરવાનું હોય છે. હાલતા ચાલતા ઘણા મંત્ર જપ કરતા હોય છે, ઠીક છે, એ કોઈ સંકલ્પ ના હોય તો કરો તો ચાલે, બરોબર છે, પણ સંકલ્પ વાળો એટલે સકામ હોય તો તમારે સંકલ્પ લેવો જોઈએ યોગ્ય મુહૂર્તમાં. એટલે યોગ્ય માર્ગદર્શન લઈને જો કરવામાં આવે તો એક યોગ ઉભો થઈ રહ્યો છે. જેમ જેમ 2024નું વર્ષ આગળ વધશે તેમ તેમ યોગ વધુ પ્રબળ થઈ રહ્યો છે અને 2025ના મધ્ય ભાગ સુધી આ યોગ ચાલી રહ્યો છે. વાત કરીશું તુલા, વૃશ્ચિક, ધન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા,
તુલા રાશિની વાત કરીશું, જેના નામાક્ષરો છે ર અને ત. કૌટુંબિક કામગીરી અંગે થોડું ધ્યાન આપવું જરૂરી છે, એટલે ઘરના ક્ષેત્રે થોડુંક ફોકસ રાખવું પડશે. આજે ઓવરઓલ તમે ઘરનું કાર્ય હોય કે તમારું પ્રોફેશનલ હોય, કાર્ય બોજો રહેવાનું છે, ખર્ચાના પણ પ્રસંગો છે, એટલે થોડોક ક્યાંક તણાવ આપશે. એટલે આર્થિક આયોજન થોડું જરૂરી બની રહેશે. હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ન અને ય. આજે પોઝિટિવિટી રાખજો. આશાસ્પદ વલણ તમારા માટે ખૂબ જરૂરી છે. આજે કોઈ પ્રકારનું નાણાકીય આયોજન થઈ શકે, કોઈ નિર્ણય લેવો તો લઈ શકાય તેવું છે. નાની મોટી યાત્રાની પણ આજે શક્યતા છે. યાત્રાનું કોઈ આયોજન કરવું હોય તો તે પણ ઉત્તમ રહેશે. હવે ધનુરાશિ. ધનુરાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આજે ધીરે ધીરે તમે સંજોગો અનુકૂળ થતા જણાશે. એમ લાગે કે કંઈક બધું રાહત છે ને ખુલી રહ્યું છે. ઘરમાં કોઈ તકલીફ હશે, વિવાદ હશે, અટકવા જઈ રહ્યો છે, અગત્યનું કામ થઈ શકે એવું છે. માટે પ્રાયોરિટી પર ફોકસ જરૂર રાખજો. મકર, કુંભ, મીન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીશું આપણે. મકર રાશિના જાતકો જેના નામાક્ષરો છે ખ અને જ. આપની મનોથી સમતોલ રાખજો. બેલેન્સ થિંકિંગ રાખીને જો નિર્ણય કરશો તો તમારા કાર્યક્ષેત્રે લાભ દેખાઈ રહ્યો છે. આજનો દિવસ તમને સફળતા આપવા જઈ રહ્યો છે અને પ્રગતિકારક જણાઈ રહ્યો છે. માટે અગત્યના કાર્યો પર ફોકસ કરી લેજો. હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. પોઝિટિવિટી ફીલ કરશો. આજે પ્રસન્નતાના સંજોગો કોઈને કોઈ રીતે સર્જાઈ રહ્યા છે. કંઈક ને કંઈક ખુશી થાય બની શકે. કૌટુંબિક બાબતો જો કોઈ વિવાદ ચાલતો હશે, પ્રશ્ન હશે તો હલ થવા જઈ રહ્યો છે. આજે મુલાકાતોમાં લાભ છે. ચર્ચા, વિચારણા, કોમ્યુનિકેશનથી આજે તમને કોઈને કોઈ લાભ થઈ શકશે. હવે મીન રાશિ. મીન રાશિના જાતકોના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. આશાસ્પદ તક સર્જાતી જણાય. અને એમ કહેવાય ને કે તક બાણું ખખડાવે તો ખોલી જ નાખવું, સ્વીકારી લેજો. આજે નાણાં ભીડનો કોઈને કોઈ રીતે ઉકેલ તમને સાંપડી રહ્યો છો અને ખાસ સ્વજનનો આજે સહકાર મળવા જઈ રહ્યો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીબભાઈ આવ્યા અને દર્શકોની માર્ગદર્શન આપી દીધું. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. તો કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.